હેલો ગાઈસ, માય નેમ ઇઝ મીત દેવાજ. આપણે આવી ગયા છીએ વિડીયોના સાથે અને આપણે જોઈ શકો છો આપણે આ ન્યૂ પાઇનેપલ આજે લગાવીએ અને જોઈએ કેવા લાગવાના. જોઈ શકો છો ગાઈસ, આપણે આ તાર મશરૂમ તો લગાવી દીધું. આ યાક જોઈ લઈએ, વાંધો નહીં. હવે યાકને તો હું જોવાનું ના જોઈ શકો છો. અત્યારે શું કહેવાય ગાઈસ, અત્યારે તો આપણે ખેતી નહીં લાગે કેમ કે આપણા ખેતરમાં બહુ બધી એવી વસ્તુઓ લગાવી દીધી અને નકામી. તો અત્યારે આપણે શું કરીએ, ફાવડાથી ઉખાડી દઈએ કેમ કે આને ઉખાડશું નહીં તો અરે આપણાને નડશે. બરાબર, આપણે ઉખાડી દઈએ કેમ કે જો એક ઉખાડી દીધા એક પાઇનેપલ લાગી જશે. નતા તો ગાય શું કે મને તમે કોમેન્ટ કરજો કે આપણે શું કે અમે એક જણનું જોયું હતું, એને શું કર્યું, આખા ગોળ ફરતા મશરૂમ ને પાઇનેપલનું આમ આવું કરી દીધું. તો આપણે એવું કર્યું તો મને તમે કોમેન્ટ કરજો. ખાલી ડ્રેગન ફ્રૂટ રહેવા દઈશું કેમ કે ડ્રેગન ફ્રૂટ તો બહુ મોંઘા, 2 મિલિયનનો છોડ હોય એકનું. તમે જોઈ શકો તો ઓહો પાઇનેપલ મશરૂમ તો જો ખાલી થઈ ગયું છે. મજા આવી જાય મશરૂમના જોઈને. તો મશરૂમ તો એક નંબર બની ગયું છે. આપણે એક કામ કરીએ, આને આપણે આઘું કરી આના બાજુ મેકી દઈએ તો કામ શું હોય, મશરૂમની જગ્યાએ લગાવી દઈએ. ઓહો ગાઈસ, આ જોઈ શકો છો કેટલામાં એક મશરૂમ મળ્યું. હવે આને આપણે બાજુમાં ભરાઈ દઈએ. હવે બીજું શું કરીએ, જોઈ શકો છો ગાઈસ, મશરૂમ તો જો ખાલી આમ દેખાય છે એવું આવે, દેખાય તો જો આવે છે. તમે જોઈ શકો છો ગાઈસ કેવું દેખાય આવે. ના પાણીની પાઇપો બધું લઈ લઈએ. અને બીજી વાત તો એટલે હું તો અહીંયા વેચવા બદલે એવા વેચવા જાઉં. અહીંયા વેચવાનું ચલો વીકી મારીએ. ખાલી આ પાઇનેપલ રવા દઈએ કે પાઇનેપલ તો ના વેચાય ને, ખાલી આમ રાખ્યા જોડે મૂકતા હા કે સારું લાગે ને. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.